મટકી અને હાર કાઢી લીધો છે અને હવે કાંઈક બાકી છે નથડી રાસ રમું તો મારી નથડી ખવાણી કાના જડી હોય તો લાય માં જોઈ લીધી હું તૈયાર થઈ ગઈ કેવી લાગે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને ભાઈ સાંજે છે ને હું મેળામાં જતો તો વ્લોગ નથી લીધો મિની વ્લોગ લીધો જેનું કારણ છે કે પ્રીતિ હારે નથી એટલે મને એકલા વ્લોગ લેવાનું મજા આવે ને ટેપ વાગતું એક તો એટલે લીધો નથી ને ભાઈ અત્યારે છે ને આજે 8મ થઈ ગઈ છે આજે થવાનો છે કાનનો જન્મદિવસ તો આજે 12 વાગે જન્મ થાય કાનનો તો અત્યારે છે ને પ્રીતિ મસ્ત મજાની તૈયાર થાય છે 2 કલાકથી 4 થાય તો હજી કેટલું કામ गुड मॉर्निंग फ्रेंड आज से 8મ तो 8મ ना आप लोग को हार्दिक शुभकामनाएं तो હું આજ હવેથી તૈયાર થાઉં છું તૈયાર થતા થતા જો લીજે પસીના આવી ગયા મારા ફેલમલી હેઠે હોઈ ગયા તો તૈયાર हमारा થાય ब्लॉग पूरा જોएगा हम मस्त ની રેડી થઈને પછી આપ લોકો કે સામને हम पेश आएंगे હા હજી તો તૈયાર અડધી થઈ છે ઓહ તો ભાઈ છે ને પ્રીતિ 2 કલાકથી તો તૈયાર થાય છે 11 વાગ્યાની થાય છે ત્યારે આગળ કેટલા વાગ છે કાંઈ નક્કી નથી કેટલા વાગ્યા ને તૈયાર થવાય તો કાંઈ નહીં વ્લોગમાં રહેજો બહુ મજા આવશે અને જો આપણે સમય રહે તો મંદિરે જાઓ કાનનો જન્મ થાય અહીંયા અમારા ગામમાં જન્માષ્ટમી બહુ જોરદાર ઉજવાય છે ટૂંકમાં તો ખબર નહીં કદાચ જવાનો ટાઈમ મળે કે ન મળે પણ વ્લોગમાં રહેજો આગળ જો જાઉં તો જોઉં હું જોઈ તો તમે જોઉં એવું બધું છે તો કાંઈ નહીં વ્લોગમાં રહેજો થોડો હાથ બેસી ગયો છે એટલે બોલાતો નથી મટકી અને હાર કાઢી લીધો છે અને હવે કાંઈક બાકી છે નથડી રાસ રમું તો મારી નથડી ખવાણી કાના જડી હોય તો લાય તો હવે પ્રીતિ 4 થઈ ગઈ છે તો હાર પહેરવાનો છે અને મટકી હાથમાં રાખવાની છે મારે શું કરવાનું પ્રીતિ आपको मारा रील शूट करना खवा आपको काई નથી કરવા કાનુડાનું કાંઈ કામ જ નથી લે આમ રેડી કરવા હે હવે આમ પેર લેવા રેડી વાહ વાહ હવે રાંધાજી હવે તો લાગે છે સ્વર્ગની અપ્સરા નીચે ઉતરી છે આકાશમાંથી ઓહો લો આ માખણની મટકુડી તમારી હવે મટકીનો ખર્ચો બધો કર્યો છે એક વિડીયો બનાવવા માટે જો કેમ તો આવા ખર્ચા થાય છે ભાઈ આમાં તમને ન ખબર હોય તો હું કહી દઉં रेडी થઈ ગઈ છું પ્લસ માં હું રીલ ખુદ બનાવી तो હું એક बात को कि હું દરવાજા બંધ કરીને વિડિયો બનાવતી હતી મારા સાહેબ જો લીજે અહીંયા અહીંયા છે ને કથા છે મંદિરે તો અવાજ ફૂલ આવે છે પ્રીતિનો ઓછો હોય છે કેમ કે કથા છે એટલે બારી બની ગઈ તો અવાજ ફૂલ આવે છે એટલે જો લીજે હું કેવી લાગુ મારા કાનડા કેવા લગ રહી છે કાનો કાનો રાધા છે ગોરી તો રાધા ગોરી है तुम કાઈ વાંધો નહીં કા રાધા કા અહીંયા रिंग लाइट चालू કરીને हम लोग बना रहे थे आज से हमारा मटकी राधा जी ना मटकी હતા पर હું બાસુરી નથી લઈ કેમ કે મારા સાહેબ કાના ના બની કાના વાતે બાસુરી આપણે ગોતી હું બે જગ્યા પૂછ્યું તો નથી મળી મારા પાસે હતો તો હું કોર કોઈ ને આપી દીધી હતી ખબર છે તો મટકી લીધી છે સ્પેશિયલ વિડિયો આપણે બની છે આપણે ઇન્સ્ટાગ્રામ માં જોઈ આવજો ને YouTube માં જોઈ લીધો ઓલા મસ્ત વિડિયો આવે છે ગીતના મારા ગીત વાળા નો આપી છે કાઈ ને પ્રીતિ જાય છે ક્યાં જાય આપણે હામ મને જોરાવા માં કેવી લાગુ મટકી નથી હા જો રાધાબેની છે ને અરે રાધાબેની નો છે હું જાઉં છું આપણે હામ મને જોરાવા તો એમાં હામ પ્રીતિ બહુ ચાર્ચી છે તો બતાડવા જાય છે કે મારા મમ્મી હું રિએક્શન માં જોઈ લીધી હું તૈયાર થઈ ગઈ કેવી લાગુ રાણી બની મારા આજે કે બહુ નથી કા પ્રીતિ બની ગઈ રાધા મારી મમ્મી કહે છે વાહ મારે એક ફોટો પાડી છે ફોટો પાડવો છે હવે અમારા ગામમાં જન્માષ્ટમી બહુ જોરદાર ઉજવાય છે તો પ્રીતિ નોમને દી મસ્ત મજાની રાધા બની ગઈ છે મટકી પણ લઈ લીધી છે આમાં દહીં ભરવાનું છે અને કાનુડો બજારે નીકળે છે મટકી ફોડવા મારે કમરાની વાટ જોઈને બેસવું પડશે તો આમાં હું કરીને પછી મારી દઉં પછી કનુડા આવશે ફોડવા વિડિયા લાડ બધા બનાવ્યા મારા મમ્મીને બતાડી દીધું બધાને બતાડી દીધું પણ કંચન તો છે નહીં એટલે કઈ કંચન વિડીયો લેવું નહીં તો હવે કંચન બેન પાસે વિડિયો કોલ જોરાઈ દઉં કાલ જો વિડીયો તો ફ્રેન્ડ ફાઇનલી તો હું થાકી ગયું છું કેમ કે મને લાડ બધા વજન પહેરીને રહેવાતું નથી એટલે હું બીજા કાઢવા તો કાઢી દઉં તો આપ લોગ જરૂર ફૂલ બ્લોગ મારા જોઈને હવે કોમેન્ટ કરજો હારી હારી લાઈક કરજો વિડીયો જોયા કરજો કેમ કે
બહુ મહેનત કરી છે પ્રીતિ ચાર થવામાં. તો હું રાજી છું કે ગલા બધું રોટલી મને બતાવી છે મસ્ત લાગે છે. હવે બધા કાઢી દો મને મજા નથી આવતી. વાગી જશે સાંજના 8. આખો દી વ્લોગ બહુ લીધો નથી ને અત્યારે છે ને અમે લઈ આવ્યા છીએ દૂધની થેલી 35 રૂપિયાની અમૂલ ગોલ્ડ. હાલે પ્રીતિ આ દૂધ અને આપણે મટકી છે ને તૈયાર કરી લીધી છે અને અત્યારે છે ને આપણે મટકી તૂટેલી ન હોય ને. ના બાપા મટકી તૂટેલી થોડી હોય. અત્યારે આપણે જમાવવાનું છે દહીં. થોડો દૂધ અહીં પેલા સાકું છે. ચાકુ છે લાવો ભાઈ ચાકુ હાલે. આખા નાખી દો આમાં કોથળી. આખી નહીં તોડીને દૂધ બધું ઠોડ્યું તે માલિકો સાફ કરી ને મટકી. હે વાહ વાહ બહુ મજા આવવાની છે ભાઈ. પહેલી વાર અમે કાંઈક નવું નવું કરીએ છીએ બરાબર કરી મટકી પણ આ વખતે થોડુંક અલગ કરીએ છીએ. આ કાસ આવ્યા કોને મેં એક કાસ તો એક કાસ તો કેટલા કાસ છે ફરતા કેટલું તોડ્યું. થોડીક છાશ નાખી દેવાની તેમાં શું છે ભાઈ થોડીક છાશ નાખી દઈએ ને તો દહીં ફટાફટ જામી છે ને ભાઈ થોડુંક આપણે લીંબુ હોય તો નાખવાનું છે. આખી રાતમાં તો પૂરા થઈ જાય ને મસ્ત મજાનું. આખી રાતમાં દહીં જામી જાય. કોને ખબર પડી જાય વિડીયો ક્યાં ઉતારે છે ગોઠણિયા વારી વારી. અહીંયા કાસ મી ગયો તો હું થઈ ગયા આમાં તો ઉતરવું પડે. હાલે લીંબુ તારા હાથે નાખ દે. હાથમાં. આખું પાડું નાખ દે લો. 2 ટીપા બહુ થઈ જાય. આખી નાખી દેવાની એટલે સારું થઈ જાય. તો કાનુડાને શાખે તો ખાટું લાગે. એવું છે. લાડ દો લાડ બધા. એટલે બીબીડા હોય જાય ખબર કાઢી લે. કાનુડો બીબીડા ખાઈ જાય. બેબડા ખાય ને કાનુડા ઓછા ખાય ને ઠીક. પણ બધાય ખાઈ જાય તો હું તો હવે નાખી દે થોડીક છાશ. અરે તો આપણે દૂધ ને લીંબુ નાખી દીધું છે. છાશ હલાવી નાખી દે. કેમ કે મટકી અધૂરી રહી તો મજા નહીં આવે. દૂધ આપણે ઓછું છું તોય રેડી પીસો પીસ ફીસો ફીસ. એટલી જોઈ જો હા. હા વજન થઈ જાય તો સલકે આમ. હા હજી રેડી છે. એટલે રેડી છે. રેડી હવે મટકી આપણી છે હલાવવાનું ને નહીં એટલે અને હલાવવાનું નહીં. બસ જોઈ લો મટકી આપણી ભરાઈને થઈ ગઈ છે રેડી. બહુ મસ્ત મજાની આમ તમે જોઈ શકો છો. સવારે જામી જશે આમાં હજી દહીં. નાખી દો. હે હજી લીંબુ નાખી દો. મને બહુ ખબર નથી નાખું નાખી દે. લાઈ. ને દહીં થઈ જવું જોઈએ ને. દહીં થવું જોઈએ. હા તો દહીં થઈ જાય. ભાઈ આપણે માખણ તો નથી લાવ્યા પણ આપણે દહીં બનાવવાનું છે મસ્ત મજાનું. ને રબેકી ઢાક દો પ્રીતિ. ઓલા ખુશી વાટકો. વાટકો ઢાક દે ને અહીંયા મૂકી દે ગમે ને ઘરમાં. દહીં જમાવવા માટે મૂકી દીધું છે. 4 કરી નાખ્યું છે. હવે કાઈ નથી કરવાની ઢાંકી દેવાની હલાવવાનું નહીં હોય ને જમી નહીં. હા મૂકી દેવાનું રબેકી ઢાકી. હા અહીંયા મૂકી દીધા અહીંયા વાટકા. હા ના રબેકી ઢાકી મૂકી દેવાનું. તો ભાઈ પહેલા હું મૂકી દઉં પછી તમારે વાત કરું. એ પ્રીતિ અહીંયા રાખું છું. ઓલે માં દીવાલમાં સુટાડી દેવાની. હાલ બીજાથી આડી કરી નાખી. ને ભાઈ અત્યારે છે ને આ મટકી આપણે અત્યારે મૂકી દેવાની છે એટલે સવારે આમાં દહીં જામી જાય પછી આપણે અહીંયા બજારે ટીંગાડવાની છે મટકી અને કાનુડો આવશે મટકી ફોડવા એમાં હું એટલે બાંધવા. એમાં આપણે બાંધશું ફ્રૂટ પછી કંઈક બબલા ભૂંગરા સોડા તે બધું બાંધવાનું છે પણ ઓલા બેલૂન બાંધવા. હા ફુગા બેલૂન બધું બાંધવા છે પણ એ બધું સવારે તો તમે વ્લોગમાં રહેજો. અત્યારે અમે સુઈ જાય ને સવારે તરત જાગી જઈએ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. બીજો દિવસ થઈ ગયો છે એટલે કે આજે નોમ થઈ ગઈ છે. કાલે 8મી રાતે આપણે વ્લોગ બંધ કરીને સુઈ ગયા હતા અને રાતે 12 વાગે કાનનો જલમ થયો હતો. અમારા ગામમાં જોરદાર મંદિર છે રણછોડરાયનું ત્યાં. તો હું 12 વાગે ગયો હતો પણ વિડીયો લીધો નહોતો. એનું કારણ છે કે ભાઈ ટ્રાફિક હતી અવાજ બહુ હતો એટલે વિડીયો લેવાની મજા ન આવે. એટલે ચાલુ હતા એટલે કોપરેટ આવી જાય એટલે કાઈ કોઈ લીધા નહીં. તો અત્યારમાં પણ આપણે જવાનું છે દર્શન કરવા. કાનને હેલો નાખવા જવાનું છે. હું કાનુડાને ઝૂલો ઝૂલાવા. ઝૂલા ઝૂલાવા હેલો નાખવા જવાનું છે. તો ના અત્યારે ટાઈપ ચાલુ છે એટલે ના જઈને આપણે કાંઈ બોલશું નહીં. ખાલી શૂટિંગ લઈ લો વિડીયોનું. આપ લોકો ઝૂલાવા માટે હું વિડિયો શૂટિંગ કરી લઉં પછી તો કરી નાખીએ. દર્શન કરી લેવું. હા તો કાંઈ નહીં જલ્દી દર્શન કરી આવી પછી આપણે જે ઓલું દહીં છે ને દહીં કરવા મૂક્યું છે ને દૂધનું દહીં કરવા માખણ કહીએ ને. માખણ ચાલો માખણની માટકડી એ આપણે બાંધવાની છે બજારે. કાનુડો નીકળશે બજારે મટકી ફોડવા એટલે વ્લોગમાં રહેજો બહુ મજા આવશે. તો જલ્દી દર્શન કરી આવીને પછી આપણે મટકી બાંધણ કરી દઈએ. ચાલુ દર્શન કરીને વ્યવા છીએ ને હવે છે ને મટકી બાંધન ચાલુ કરી દેવાનું છે આપણે. જો આ દોરડું એ બાંધી દીધું છે એટલે અહીંયા હાર ને હું હાર લાવી ફૂલ. ફુગા જો આમ 4 કરી નાખ્યું છે. આગળ બાંધવાની છે. દોરીમાં ફુગા બધું કેડબરી ના તેન બધું બાંધી દીધું છે મસ્ત કરી નાખ્યું છે. ને આપણે મટકી આપણે આમાં દહીં મેળવું હતું તો જોવો ત્યારે આપણે મસ્ત મજાનું દહીં થઈ જશે. માખણ કેવું તો ભલે ને દહીં કેવું તો ભલે.
કાનુડા માખણ ખાય તો ભલે હવે દહીં આને છે ને ખાય આપણે ઓલમ કરવું ઘોરવું નથી. કેને ખબર એમ નામ રાખીએ ને ભલે મોઢામાં લોંદો જાય હા ચાલો તો આને આ નાખી- દિવસે ના લાલ લુગડું નાખી દેવું ને દોરી નાખી દો અહીંયા બાંધવાનું. અહીંયા આ રીતે સારું લાગશે. હા રીતિ રેડી છે કે હમ. સફેદ દોરો બાંધવો છે કાલ છે અમને પેલા અહીંયા અરસી બાંધે તું સુધી અરસી તો અંબાઈ દે આખી આંટી કાઢવી પડી દોડું મોટું મટકી અહીંયા બાંધી દીધી છે બજારે જો આનું આવશે હમણાં મટકી ફોડવા નથી આવતું જેલી છે મસ્ત મટકી દેખાય એ તો હું દેખાડતા કરી સમજો આ રીતે બાંધી દીધી છે આ બસથી કાનું આવશે મટકી ફોડવા થોડીક વારમાં ગામમાં જશે ગામમાં ગલીએ ગલીએ મટકી બાંધી છે જ્યારે ને બધે કાનુડો ફોડવા જાહે મંદિરેથી નીકળ્યા છે ને આખા ગામમાં થઈને આપણે સેલે વાળો આપણો છે એટલે વ્લોગમાં રહેજો આગળ કાનુડો આવે છે વ્લોગ લઈ પાછા ને બતાડીને મટકી ફોડે કેમ જોઈ કાનુડો આપણી ગલીમાં આવી ગયો છે ને જો મટકી ફોડવા આવી ગયો છે જ્યારે કાનુડા તો તરત જ મટકી ફરીને વહી ગયા કા જલ્દી જલ્દી ઉતાવળમાં આવી ગયા ઉતારમાં કાનો જો આપણે તો ગામમાં સીટ ઇન્ફિનિટી અહીંયા વહી ગયા હે ને એટલે વહી ગયા હા એને બધા પ્રસાદી જગ્યામાં લઈ આવ્યા છે મંદિરે પગે લાગી લીધા પ્રસાદી લઈ આવ્યા આપણે વ્લોગ એ પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલ તો સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને કેવો વ્લોગ લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો ને મળીએ બીજા વ્લોગ બચ્ચા સુધી બાય.